આજરોજ તારીખ 25/12/2023 રોજ મિસ કલાવતી નવલકથાનું વિમોચન ગુજરાત રાજ્યના વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું। બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના રાધનપુર હાઈવે પર આવેલ ગાયત્રી ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે મિસ કલાવતી નવલકથાના લેખક અને સરહદના કિનારે સાપ્તાહિકના તંત્રી કરશનજી અર્જનજી રાઠોડની આ નવલકથા નવભારત સાહિત્ય મંદિર અમદાવાદ દ્વારા પ્રકાશિત કરવામાં આવી હતી। આ નવલકથાનો કાર્યક્રમ ભાભર ગાયત્રી ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે રાખવામાં આવ્યો હતો, જેમાં આ પ્રસંગે વિમોચનમાં ગુજરાતના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને આજરોજ ભાભર રાધનપુર રોડ ઉપર આવેલ ગાયત્રી ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે રાખવામાં આવ્યો હતો, જેમાં મુખ્ય મહેમાન તરીકે નવભારત સાહિત્ય મંદિર અમદાવાદના પ્રકાશક મહેન્દ્રભાઈ શાહની ઉપસ્થિતિ રહી હતી। સાહિત્ય કલા અને શિક્ષણને પ્રોત્સાહિત કરવામાં આવ્યો હતો, તેમજ રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર તથા ગુજરાત પ્રદેશ મંત્રી નવુકાબેન પ્રજાપતિ, ભાભર શહેર પ્રમુખ અમૃતભાઈ માળી, ભાજપ વિધાનસભાના ઉમેદવાર તથા બનાસ બેંકના વાઇસ ચેરમેન પીરાજી ઠાકોર, ડિરેક્ટર બનાસ ડેરીના પ્રમુખ, ચેરમેન, પ્રદેશ, જિલ્લા અને તાલુકાના હોદ્દેદારો, જિલ્લા અને તાલુકાના પંચાયતના સભ્યો સહિત ઉપસ્થિત રહ્યા હતા। અહેવાલ ગોપાલ કે પુજારા, ભાભર, બનાસકાંઠા। આજે ગાયત્રી ગર્લ્સ હાઈસ્કૂલ ભાભર ખાતે મારી નવી લખેલી નવલકથા મિસ કલાવતીનું વિમોચન કરવામાં આવ્યું છે। એમાં એના સમારંભમાં અધ્યક્ષ તરીકે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાહેબ હાજર રહ્યા અને મુખ્ય મહેમાન તરીકે નવભારત સાહિત્ય મંદિરના પ્રકાશક શ્રી મહેન્દ્રભાઈ શાહ પણ ઉપસ્થિત રહ્યા, સાથે અન્ય ધારાસભ્યો અને જુદા જુદા સમાજના બધા જ આગેવાનો ઉપસ્થિત રહી અને આ સાહિત્ય અને કલાના કામને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે। આમ તો મારી અગાઉ 2 નવલકથાઓ લખેલી છે, લોહીનો ડાઘ અને સાટા પાટા। એ નવલકથાઓ મેં 30 વર્ષ અગાઉ લખેલી હતી અને એ નવલકથાઓ સામાજિક વિષય ઉપર હતી। છેલ્લા 30 વર્ષ મને હવે એવું લાગે છે કે આ રાજકારણના આટા પાટામાં આપણે ખરેખર પસાર થઈ ગયા, ખબર પણ ન પડી, પણ 30 વર્ષ પછી ફરી જે મારો અંદર પડેલી લેખક શક્તિ હતી એને ઉજાગર કરીને 30 વર્ષ પછી મેં આ નવી નવલકથા લખી છે મિસ કલાવતી। એની અંદર બધા વિષયો આવરી લીધા છે। મારી જાણમાં એવો કોઈ વિષય મેં બાકી રાખ્યો નથી, એટલે કોઈ એક વિષયની નવલકથા ન કહી શકું, પરંતુ આ નવલકથામાં માણસ જન્મથી નહીં પરંતુ કર્મથી મહાન હોય છે એ દર્શાવવાની કોશિશ કરી છે। એમાં કેટલો સફળ થઈશ એ તો વાંચકો જ નક્કી કરશે। અત્યારના લોકો, કેટલાક લોકો એવું કહે છે કે હવે લોકો પુસ્તક નથી વાંચતા, પરંતુ હું આપણે જણાવું કે કોઈ પણ તમે ટીવી જુઓ, સિરિયલ જુઓ, ફિલ્મ જુઓ, પણ એ લેખકો લખે છે ત્યારે બને છે, એટલે લેખન વગર ચાલ્યું નથી અને ચાલવાનું પણ નથી। મારી જે જૂની નવલકથા હતી લોહીનો ડાઘ એ મેં હમણાં જ આપણા દરેકના મોબાઈલ ઉપર આપતું હશે, માતૃભારતી એપ, એમાં 1 મહિના પહેલાં જ મેં લોન્ચ કરી અને મને કહેતા આનંદ થાય છે કે આટલા ટૂંકા સમયની અંદર 7000 લોકોએ સાહેબ એને વાંચી છે। આ દર્શાવે છે કે લોકોનો જે વાંચે છે એનો સાહિત્ય પ્રેમ ઓછો થયો નથી। સાહિત્ય પહેલાં પણ હતું, અત્યારે પણ છે અને ભવિષ્યમાં પણ રહેશે। એટલે આ તબક્કે જે કંઈ પત્રકાર મિત્રો આવ્યા, જે કંઈ અમારા બીજા સમર્થકો આવ્યા, એ સૌનો ખૂબ ખૂબ આભાર માની મારી વાત પૂરી કરું છું। જય ભારત, જય હિન્દ। આ પુસ્તક વિમોચન કરવા અંગે આપને કેવો આનંદ છે? આ પુસ્તક વિમોચન કરતાં મને એટલો બધો આનંદ થયો છે કે બનાસકાંઠા જેવા સરહદી વિસ્તારના ભાભર તાલુકાનો 8 ધોરણ ભણેલો ઠાકોર સમાજના છોકરાનું લખેલી નવલકથા નવભારત સાહિત્ય મંદિર દ્વારા પ્રકાશિત કરવામાં આવી છે। એટલે હવે આ નવલકથા અમદાવાદ, મુંબઈ અને વિદેશમાં વસતા ગુજરાતીઓ પણ આને વાંચશે, એટલે આનાથી મારા માટે કોઈ મોટા આનંદની વાત હોઈ શકે નહીં। આભાર, થેન્ક યુ।
અમારી ગાયત્રી ગર્લ્સ હાઈસ્કૂલ બાબર ખાતે રાઠોડ કરસનજી તંત્રીએ લખેલ પુસ્તક મિસ કલાવતીનું વિમોચન માનનીય શ્રી શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું. તે આજે અહીં વાવ તાલુકાના જ નહીં પણ વાવ સુઈગામ તાલુકાના બધા જ લોકોએ સાથ સહયોગ આપ્યો, અહીં વધાર્યા. તેમાં બદલ હું તેમનો ખૂબ આભાર માનું છું. તેમજ અમારી જે હાઈસ્કૂલ ચાલે છે તેમનું પણ હું જે બાલિકાઓ વધારી હતી તેમનું પણ હું ખૂબ અભિનંદન પાઠવું છું. અને અમારા ગાયત્રી ગર્લ્સ હાઈસ્કૂલના ટ્રસ્ટી તરીકે તેમણે જે સેવા આપી છે તેમનો પણ આભાર માનું છું. અને આજે અમને એક અલગ ગર્વ તરીકે આમ કોન્ફિડન્સ આવે છે કે ના, અમારી સ્કૂલના એક ટ્રસ્ટી તરીકે તેમણે પુસ્તકનું વિમોચન કર્યું મિસ કલાવતી, કે જે તેમની પત્નીના સહયોગથી કરવામાં આવ્યું છે. તેમણે તેમના પત્નીને જે સહયોગ મળ્યો છે તેમનો પણ હું ખૂબ આભાર માનું છું. અને આજે અમારી સ્કૂલમાં જે કરવામાં આવ્યું જેમાં માનનીય અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી તેમજ નવ સાહિત્યના મહેન્દ્ર શાહ વધાર્યા હતા, તેમનો પણ આભાર માનું છું કે તેમને મિસ કલાવતી પુસ્તક લખવામાં ખૂબ સહયોગ આપ્યો, જેથી તેમણે સહયોગ મળ્યો અને તે પુસ્તકનું તેમણે આજે વિમોચન કર્યું હતું. તે બદલ ખૂબ બધાનો આભાર માનું છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત. આપનું નામ? મારું નામ પ્રિન્સી. ઓકે.